કોંગ્રેસ સંગઠન અંગે મહત્વના સમાચાર। સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા બેઠક। જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખોને દિલ્હીનું તેડું। 3 એપ્રિલે દિલ્હીમાં મળશે બેઠક। દેશભરના 700 જિલ્લા પ્રમુખોની બેઠક મળશે। નવી દિલ્હીમાં 3 તબક્કામાં આ બેઠક મળશે। તો કોંગ્રેસ સંગઠન અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોને દિલ્હીનું તેડું આવ્યું છે। તો 3 એપ્રિલે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક છે તે મળવાની છે, જેમાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે। કોંગ્રેસ સંગઠનને લઈને મહત્વનો નિર્ણય પણ લેવામાં આવશે। દેશભરના 700 જિલ્લા પ્રમુખોની આ બેઠક છે તે દિલ્હીમાં મળવા જઈ રહી છે। તો 3 એપ્રિલે થવાની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ। પ્રદેશ કોંગ્રેસ સંગઠન અંગે મહત્વપૂર્ણ સમાચાર। પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, કોંગ્રેસ સંગઠનને લઈને આ બેઠક જે હશે તે ખૂબ જ મહત્વપૂર્ણ હશે, શું અપડેટ છે આપની પાસે? ચોક્કસ એ માનશે કે જે રીતે ગુજરાતમાં આગામી 8 અને 9 કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે, તેની પહેલા કોંગ્રેસ પાર્ટીએ તમામ સમગ્ર દેશભરમાંથી 700 થી પણ વધુ જે જિલ્લા પ્રમુખો છે, જે મહાનગરના જે પ્રમુખો છે, એ તમામ લોકોને દિલ્હી ખાતે બોલાવી રહ્યા છે। ત્યાં તેઓ એક મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે। તેની અંદર સંગઠન કેવું હોવું જોઈએ કોંગ્રેસ પાર્ટીનું, કારણ કે જે રીતે લોકસભામાં કોંગ્રેસ પાર્ટીને જે નુકસાન થયું હતું, જે અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાને તાકાત વધારવા માટે, મજબૂત થવા માટે જે પ્રયાસ કરી છે, તે અંતર્ગત જ આ જે બેઠક છે તે મહત્વપૂર્ણ છે। અને ગુજરાતમાંથી પણ 30 થી પણ વધુ જે જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકાના જે પ્રમુખો છે, એ તમામ લોકો આગામી 3 એપ્રિલના રોજ દિલ્હી ખાતે જશે। 3 તબક્કામાં આ બેઠક યોજાવાની છે। તેની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તમામ લોકો માર્ગદર્શન આપવાના છે। સંગઠનને કઈ રીતે મજબૂત કરી શકાય તે પ્રકારનો પ્રયાસ છે તે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે। તેના અંતર્ગત જ જે 8 અને 9 એપ્રિલ અધિવેશન છે તેની પહેલાનું આ જે બેઠક છે દિલ્હી ખાતેની, એ મહત્વપૂર્ણ સમગ્ર દેશના જે કોંગ્રેસ છે તેના કાર્યકર્તાઓ માટે રહેશે। બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે તે કોંગ્રેસ માટે પણ, કાર્યકર્તાઓ માટે પણ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।